જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 15મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું અને આજે આપણે અધિક જ્યેષ્ઠ માસના સુદ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીની કથા વાર્તાનું શ્રવણ કરીશું। પદ્મિની એકાદશી આપણા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે। આ એકાદશી માત્ર અધિક માસમાં આવતી હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ઉપવાસ, જપ, ભજન અને રાત્રિ જાગરણમાં રાત્રિના 4 પ્રહરની પૂજાનું અત્યંત મહત્વ છે। કહેવાય છે કે રાત્રિના 4 પ્રહરમાં શ્રી વિષ્ણુ ભગવાનની કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના એકરૂપ સ્વરૂપની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। રાત્રિના 4 પ્રહરની પૂજા કરવી હોય તો ચેનલમાં આગળ 2 શોર્ટ વિડીયો મૂક્યા છે, તે જોઈ પૂજા કરી લેવી। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ માસની એકાદશીના નામ અને વિધિ પૂછતા તેમણે જણાવ્યું, આ માસની સુદ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે। તેની વિધિ આ પ્રમાણે છે। વ્રતનો આરંભ આગલા દશમના દિવસથી કરવો। વ્રતધારીએ માંસ, મધ, મસૂર, શાક, ચણા, કોદરી, પારકું અન્ન, કાંસાનું પાત્ર આ બધી વસ્તુનો ત્યાગ કરવો, ભૂમિ પર સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું। વ્રત કરનારે એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી રાધા કૃષ્ણનું પૂજન કરવું, ઉપવાસ કરવો, કથા સાંભળવી, રાત્રે જાગરણ કરવું, 4 પ્રહર ક્રમ પ્રમાણે નાળિયેર, લીલા બીજોરા, સોપારી અને નારંગીનો અર્ઘ્ય આપવો। બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી દેવપૂજન કરી ભગવાનનું ધ્યાન ધરવું, બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી, પછી તેમણે એકાદશીની કથા કહી સંભળાવવી। મહેશ્મતી નગરીના કૃતવીર્ય નામના રાજાને 1000 રાણીઓ હતી, છતાં તેમને એક પણ પુત્ર નહોતો। આથી પુત્ર પ્રાપ્તિ માટે તેઓએ રાજવૈભવ છોડી પત્ની પદ્મિની સાથે વનમાં જઈ તપ આદર્યું। 10,000 વર્ષ તપ કર્યું, છતાં તેમની કામના પૂર્ણ ન થઈ। એવામાં દેવયોગી માતા અનસૂયાનો રાણી પદ્મિની સાથે ભેટો થયો। રાણીએ પોતાનો મનોરથ તેમની સમક્ષ પ્રગટ કર્યો અને કોઈ ઉપાય સૂચવવા જણાવ્યું। માતા અનસૂયાએ પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવા સૂચવ્યું। પુરુષોત્તમ માસ બેસતા શુક્લ પક્ષની એકાદશીએ રાણીએ વ્રત લીધું, નિરાહાર અને જળ વગરના ઉપવાસ રહી રાત્રે જાગરણ કર્યું, ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું। આથી ભગવાન સંતુષ્ટ થયા અને તેને કંઈ માંગવા કહ્યું। ત્યારે રાણીએ કહ્યું, મારા પતિ હજારો વર્ષથી જે માટે તપ કરે છે તેમની ઈચ્છા પૂર્ણ કરો। ભગવાન પુરુષોત્તમે તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા। હવે રાજા રાણી મહેલે આવ્યા। સમય જતાં રાજાને પરાક્રમી અને શૂરવીર કાર્ત્યવીર નામના પુત્રની પ્રાપ્તિ થઈ। તેના જેવું પરાક્રમી બીજું કોઈ હતું નહીં। તેણે રાવણને યુદ્ધમાં હાર આપી હતી। તેને ત્રિલોકમાં કોઈ જીતી શકે તેમ નહોતું। આ બધું ફળ અધિક માસની શુક્લ પક્ષની એકાદશીના પુણ્યથી પ્રાપ્ત થયું હતું। કહેવાય છે કે જો શ્રદ્ધા ભક્તિપૂર્વક પદ્મિની એકાદશીનું વ્રત કર્યું હોય તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને ભક્તની સર્વે મનોરથ પૂર્ણ થાય છે અને અંત સમયે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં। ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 16મો અને તેની પાવનકારી કથા સાથે। જય શ્રી કૃષ્ણ।